કેવું થયું આ પાટાનું ફરે શું કીધું ડોક્ટરે? હજુ તો મહિનો લાગશે. મહિનો લાગશે આ જેઠ મહિનો પતી જાય પછી તો છોડીને શું કામ છે? અહીંયા ખાતરા બાતરા કાઢવાના ખબર નહીં પડતી. હવે થયું એ શું કરવાનું? પણ ના હોય એમાં તાઇફા કરો આવડે નહીં તો શું કામ એ દડો બડો રમવાના આવી જાય એમ કહું. તારે એ ઘરમાં કોમ હોય કોમની સીઝનમાં તમે તો ટોટિયા પડિયા તોડીને બેહો. પણ હવે રમવા ગયા હતા શું કરે? લ્યા આપા હોય તકચ્છી આ યાર શું કામ બૂમો પાડે એમ કહો ખોટો ગોગરા તોનો હે આ નહીં દેખાતું અહીં બેઠા એવું શું છે? કેમ એવા બૂમો પાડો ઘર બાજુ તે થોડું કોમ પડ્યું એટલે આ સરપંચ. કોમ પૈસાની વાત હોય ને તો તકચ્છી અહીં જ પાછા વળી જાય એમ કહું. શું કીધું? આ સરપંચ છે ને પૈસાનું જ કોમ હે. બેહો બેહો વાત કહું. પૈસા હે ને અત્યારે જો આ વરાત પડતો નહીં પૈસા ચાલુ નહીં બરાબર. આ ખેતરનું કોમ ચાલુ હોય સિઝન એની જ છે. હા અને ચમ પૈસા શું તમારું કોમ પડ્યું એમ કોમ પેલા ત્યાં થોડું છે ને મારું પેલું બાઈક લાવ્યો ને એટલે પૈસા હે માર જોડે હા પણ થોડા ટાઈમ પછી આવવાના. તમે થોડા કમે હાલો ઉછી ના તો પેલું શું દૂધનું બોનસ આવે ને રાખો રાખો બાઈક તે તમે મન પૂછીને લાવ્યા હતા એમ કહું હે એક વાયની તમારે ખાલી રેંગડીની હબ્દી આવી જાય તો એ જબલા ચડ્યા તો ફર્સ્ટ ડેકન ઉઠ્યા અને આવી જાય રેંગડીની બાઈક લઈને હે આ તમને ખબર ના પડે કે હપ્તામાં ચાહી પૈસા લાવવાના મારે એવું એટલે પણ આમ લાવી દીધું શું કરવું આવું? લાવી દીધું તો પણ મારા હાથે લાય એમ કહું આવી હાડીઓ કોદાર હતું મને પણ હું એમ કેવું કે આવું જો હપ્તો હું નહીં ભરું હા. તો પેલા ફાઇનાન્સ વાળા લઈ જશે. તમારે જો તમારે કોઈ ખાનારું નહીં બરાબર ઘેર હે કોઈ ઘેર વાપરનારું નહીં તો તમારે બધું પૈસાનું કરો છો શું કેમ કહું હે શું આગળ દરવો હો તમે બરાબર છોકરા છે નહીં તમારે આ તો બહુ ભરી કાઢ્યો અમને. તારે શું અહીં આગળ ઉઠ્યા એવા આવી જાવ સરપંચ ને જ્યારે ઉછીના પૈસા નો અમને આલો ને હેડો શું કરવાનું? પૈસા એટલે હવે બેહી જ રહ્યો તમ હવારું ઉઠી ઉઠીને આ દાડો ચડે નહીં બેહી ગયા અહીં અહીંયા બધા આવીને બેહી જાય મેં ભાગલા બધા અહીંયા અને હું એમ કહું હું હા દૂધનું કેવું થયું લે બોનસનું દૂધના બોનસનું તમે કઈ દૂધ અહીં માગ્યા લેવા આવ્યા એ ડેરી બટલા માહી ચમ ના આવી લે જાય ભયા મને તબેલો છે કે તમારે દૂધ લેવા આવું એવું લાગે તમને હે ડેરી બોનસ નું તો લ્યા પણ ભાઈ અહીં કે ચમનું તમે એમ કહો ભૂલા હું પડ્યા એમ કહું અહીં શું કમતા એટલે સરપંચ નહીં બન્યા તમને એમ કહું ઉપર બેહો ઉપર બેહો એટલે ભયા નીચે બેહવા જો મને કારણ કે ખરું ઉપર ઓછું ફાવે ઓછું ફાવે પણ તમે ભૂલા પડ્યા રસ્તો એમ કહો કે હું ભૂલા ચમ પડ્યા સરપંચ સરપંચ ના નહીં તમે સરપંચ નહીં એમ કહો સરપંચ ના ઘેર કયું કામ થાય સરપંચ બધું કે કામ બધું થાય. આખા ગામનું થાય ને ભયા મને. બધું સરપંચ જ આવે. આવકનો દાખલો તમારે જોવે તલાટીનો કઈ કામ હોય ગામનું કઈ પાણીનું હોય કામ એવું હોય સરપંચ ને ઘેર ડેરીનું કામ ગામમાં ડેરીએ જવાનું હોય સેક્રેટરી જોડે સેક્રેટરી કરી સરપંચ નહીં બનાવ્યા તો વાત નહીં આલે વાત સેક્રેટરી એટલે વોટ આલે છે કે એમાં ડેરીનું બેરીનું બધું મારે જોવાનું હોય એમ કશું તમે મગજ તો ચાલતું નહીં ડેરી બહાર છે ગામમાં નહીં એમ કહું ગામમાં છે વાત બરાબર છે હે પણ તમે તઈ પૂછ્યું ખરું ડેરીમાં કશું એમ કહો તમે કઈ ઉઠીને સીધા મારા જોડે જ આવતા રહ્યા એટલે એવું ચીન તમારા જોડાય એટલે વાત નહીં આલે એમ કહું વાટની એમાં ચોહી વાત આવે પણ એમ કહો બરાબર ભયા. વાત આલે હોય બરાબર હા, એક મિનિટ. શું નામ તમારું? ગજેશંગ હે ને? ગજેશંગ તમે 100% ની વાત સાચી કહો. વાત આલ્યા બરાબર એટલું તો સરપંચ બન્યા છે બાકી આમ તેમ થોડા સરપંચ બની એક જવાના. વાત કહું અમને વાત આલીને જ ખોટું કર્યું છે આખો દાડો હવાર ઉઠીને બેસી રહ્યા ઉપર એસો બેસો ચાલુ કરી ભાઈ વાત કહું ડેરીમાં સરપંચનું ચાલે હે ડેરીની કમિટી આખી અલગ હોય બરાબર તમે કઈ ભણેલા નહીં બે જણા નહીં તમારા પાસે મોબાઈલ ના ઠેકવાના એટલે તમારે કઈ ખબર હોય નહીં બરાબર ડેરીમાં ભયા જો ડેરીની આખી કમિટી અલગ હોય બરાબર એમાં સેક્રેટરી ચેરમેન એ બધા હોય ભેગા થઈને એ બધું નક્કી કરે બોનસ ચાલવાનું છે આ એ સરપંચને ખબર હોય ના હોય. હે કર્યો શું તમે ગામમાં આવીને કર્યો શું ખબર ના હોય ત્યાં કર્યો શું એમ કહ્યું ખાલી તમે ચેક કરવું હોય તો આપણે હાડો ચેરમેન ની જોડે જઈએ કાં તો સેક્રેટરી જોડે જઈએ બરાબર તો એમને તો આપણે પૂછીએ કે ભાઈ તમારે કેવું છે એમ હા કેવું છે સારું છે મજા છે એવું કહેવાનું છે પણ બોનસ ને કેવું કર્યું તમે અહીંયા જ્યારે એવું કહો, એવું. બોનસ જ્યારે આવવાનું. તો સરપંચ. એવું તમારે ત્યાં જઈને આપણે રજૂઆત કરવાની હોય એમ હા બોનસ આવવાનું? હાલશે જ ખરા જ ને આવે જ ને તબેલો છે ના આવે તો સરપંચ ની પથાર ફેરવી નાખું તમે જઈ આવો ખબર ને? એવું. ના લેહાડો સરપંચ બન્યા શું કહો વાત નહીં આલ્યા ઓય, અમારું આવક ના આવે. તમારે પેલી ભેંસ હતી કે બકરી હતી ના ભેંસો તો હતી ને. એવું તમારે બકરી પાસે આવડું ડોલકો લઈને તો ના આવે બોનસ 6 લીટર દાડાનું દૂધ ભરાવું. એવું હા. કઈ ભેંસ લાયા આ ભેંસનું નામ તો ખબર નહીં શું ફાડા મારો હેરો નો સોન મોના ભાઈ બાકડું લઈને બેસી રહ્યા છો સરપંચ જો બોનસ ના આવ્યું હા તો તમારે પહેરી લઈશ હો કે હે તમારે પહેરી લઈશ બોનસ એમ કહું એટલે મારિયા તમે દૂધ ભરી જશે એમ કહો એટલે તમારા બધા સરપંચ નહીં બનાવે એમ કહું તમે હેડો ફાકણા મારશે મારે કોમ હે બીજું તમારી જોડે આવું જવું હોય તો નકર હારું, કરી હેડો દેજો. તમે. સરપંચ શું કામ બની જાય વાત નહીં આલ્યા તાણે શું. એટલે ગજેશંગ રેવા દો ને ભાઈ, સરપંચ આવે સામાજો ને. યાર મોબાઈલનો ઠેકાણો હોય ને તમારા પાસે. તો આ જો.
આ શું આવ્યું? આ મેસેજ આવ્યો તો ગ્રુપનો. આ ડેરીના ગ્રુપમાં છો તો પણ મોબાઈલ જ નહીં છે અહીં ડેરીના ગ્રુપમાં હોય. પૈસા છે દાટી મેળા પૈસા મોબાઈલ લઈ લાવવા છે. આ મેસેજ તો આવ્યા કે 11 વાગે આજ રોજ મીટિંગનું આયોજન કરેલ છે એવું તો ડેરીના તમામ સભાસદોએ હાજર રહેવું હા. જેથી કરીને ટકાવારી નક્કી થાય. શાની ટકાવારી? દૂધના બોનસની ટકાવારી નક્કી કરવી પડે એમ કોણ તા ટકા નક્કી કર્યું છે એમ કહો. એટલે મીટિંગ છે મીટિંગ છે મીટિંગ છે ને આગળ મેસેજ હોત નાખેલા હે ખરા અમને કેવા? સરપંચ કે અમારે રવિવારે મીટિંગ કરવાની એવું જ છે. આ નહીં દેખાતું? સરપંચ ફોન હે તમે જણાવતા નહીં યાર ગોમ જોન શોર્ટ નહીં હાલે તમને. એટલે મારે તો માઇક લઈને ફરવાનું કે શાકભાજી આવે એવું બોલે એવું મારે માઇક લઈને ફરવાનું કે બોનસ આવ્યું એવું તો પણ વાત નહીં હાલે એમ કહું. તમે હે ને એટલે આપણા મારશો હેડો તમારે ભાઈ તમારે જવું હોય છે ને તેલ લેવા જ્યાં મારે શું મીટિંગમાં મારે કઈ લેવા દેવા નહીં ડેરીએ અને પછી આવું તમારી જોડે એક તો આવું તો પાછા પણ હોમાં થાય એટલે કરવું જ પડે ને કામ સરપંચ નહીં બન્યા મુન્નાભાઈ હા 11 વાગ્યાનો ટાઈમ હતો મીટિંગનો. હા ત્યાં બેઠા બેઠા ભૂખ લાગી આવે તો આવા રાહ હોય છે દેખાતા છે નહીં આવે કેટલાય રહ્યા. પણ ફોન પર મારો ને એમ કહું કેટલી વાર આ બધાને ફોન ના કરવાનો ને કેટલાય સભાસદ છે ફોન છે તો બધાને ના ફોન કરવાનો હોય ને. કાઢી નાખો બધાને હે કેન્સલ કરી નાખો આ માથી ના કાઢીને કે એમનું દૂધ આવા છે આવું આયા જો આવી ગયા, આવી ગયા. ચાલુ છે મીટિંગ લાગે છે તખાચી ગેટ બંધ કરતા આવો ગેટ. આ કૂતરા વાળા બે જાય બસ બસ હેડો હેડો ગજા ચપ્પલ મપ્પલ બહાર કાઢો ડેરી છે ભાઈ રોજ કરી આવીએ ઘરમાં ચંપા પહેરીને ફરો સરપંચ ભાઈ આગળ ઉપર બેવું પડશે ને આ તો કેવું? રામ રામ. કેવું દેખાતું નહીં છે દાડે તો આપણે શું કરાય મોતિયાનું સેલિબ્રિટી ડોક્ટર છે બેસો ને આપણે તો બે. આપણા ડેરીના બે જણ ડોક્ટર. હતા? નવું ભરતી થઈને એમાં આવે એવું માં છે તો ખુરશી જો, લાવવાની ઘેર જ આવે. ફરાય. બેહવાની લીધે. એ લે તો બોલો બોલો હેડો શું છે આ બધા ભેગા થઈને મીટિંગ નું આયોજન છે હે હા મેસેજ મેં જોયો ગ્રુપમાં જોયો ને હોવે ભાઈ રાહ જોતો તો આ બધાની આવે એટલે મીટિંગ ચાલુ કરીએ. છે નહીં કમ્પ્લીટ મીટિંગ અહીં મારા ઘેરે ચડ્યા ગોળ આવી જાય એટલે શું થયું? આ તકસી નહીં હા આમ પેલા કઈ ગયા આ પેલો ગજો હા બોનેસ બોનેસ હાલતા નહીં ઓમ છે તેમ છે મને અમારે બોનેસ કરવાનું વાત સાચી. હે તમારે બોનસ નહીં કરવાનું વાત સાચી. હમ. આ બોનસ સાથે તો મીટિંગ રાખી છે. પણ એવું જોને ના ને મોબાઈલ ના ઠેકાણા નહીં કશું નહીં ચડ્યા ગોળે માગે તને માગે દૂધ ભરવાના હતા અહીંયા સાચી વાત છે. આવો. આવો ઓ કયા કરા એ નાજો બચ્ચો હે? નકાલ લે બચ્ચો ફેરા આપણે ભૂખ્યા બેહી રહ્યા ના ના નાસ્તો વાસ્તો ઓ ભાઈ આ હા. ખબર ને? સરપંચ કોણ છે સરપંચ તો તો આવે અમે છે. અમને ના પૂછીએ હું એમ કહું પણ એમને ડેરીમાં લેવડ દેવડ ના હોય ને એમ. હું એમ કહું એટલે ગજે છે સમજાવો ને કંઈક ના ખરા તો સરપંચ. ખોટી લે હવે મારી વરવા છે ને ત્યારે એટલે હું બોલતો નહીં એટલે અમને તો વારવાર બી થઈ જાય મીટિંગમાં. મને વળતા જ આવડે છે હા હાડો ઉભા રહો શાંતિ રાખો મુદ્દાની વાત કરો આપણે બોનસ ની મીટિંગ છે અહીં આગળ, બરાબર મુન્નાભાઈ બોલો આ વર્ષે આપણી ડેરીમાં છે ને હા નવા મશીનો લાયા આપણે ફેટ કાઢવાના. વર્ષે વર્ષે લાતે આવો છો ને હવે એમ કહું આ વખતે પેલો લાયા આપણે કયો પેલા આપણે શું કહેવાય આ પોણી આવે ને દૂધ હા. ભેળસેળ વાળા એ બધું નીકળી જાય દૂધ પકડાઈ જાય. પછી હે ને દોડની ચોરી થતી હતી હા. ને એમાં સીસીટીવી લગાડે હે સરપંચ ખરું ખરું ફોટા પાડવા ફોટા પાડવા ફોટા પાડવા જ ને તમારા જેવા દોણ કાઢી જાય છે 70 કિલોની ગુનો કાઢી જાય છે. બરાબર, આ પકડાય બરાબર. તો એક વાર. એટલે એમ નહીં સેક્રેટરી બધાય કહું મીટિંગમાં તમારું કે રવાય જેવું હે હા એમ પછી જો પ્રિન્ટર લાયા આપણે પ્રિન્ટિંગ કાઢવાના બરાબર હા. પાવતીઓ બધાને મળે ને એટલે બરાબર પછી આ 1000 લીટરની ટોકી લાયા ટોકું ઓછું પડતું હતું આપણે દૂધ હે દૂધ મેળવવા માટે ટોકી જ જોવે ને આજુબાજુ આપણું દૂધ વધારે સારું થઈ જાય. આજુબાજુ વાળા પણ ના કહેવાય ગામ વાળા લાયેલા હતા આજુબાજુ વાળા ગોળ વાળા નહીં લાયા આ ડેરી લાવી છે ડેરીનો નફો જે હોય ને આ એ અને એમાંથી બધાને બોનસ આલવાનું હોય બોને ચાલો બરાબર આ બરાબર. બોનસ હાલતા જે થોડુંક વધે ભંડોળ એ આપણે ચાલુ ખર્ચો વાપરવા માટે રાખવું પડે ડેરી. બધે એમાં ના હે જતી સરપંચ? થાય. બરાબર બરાબર વધે એટલે હમણાં લીધું છે પાડું રાખાશે એક બાકડું હે તમારા 2 લીટર દૂધ કાઢ્યા શું કામ બાટક્યા એમ કહો ખબર તો પડતી નહીં ના સાડા ગોળ આવી જ જાય અહીં આગળ. લે પણ સરપંચ હું એમ કે હું બધાને પૂછીને આ બધું લાયા હતા બધું ઘણી બતાવ્યું હે એ બધું બધું ડેરીની- અમારામાં આવે આ બધું ડેરીની સુવિધા માટે જ છે બધું બરાબર સરપંચ હોભળો. જો, રાખો મારી વાત મશીન લાયા ફેટનું બરાબર આ એમાં ફેટમાં તમારે ભેળસેળ વાળું દૂધ હોય તો અને કદાચ આપણે વચ્ચે ટોકો બગડી ગયો તો દૂધનો ખબર છે કે એટલે અમે ભેળસેળ કરીએ એવું હે તમે હા, ભેળસેળ એવું નહીં કરતા એવું. તો બધા હરખા ના હોય ને કેવું કહેજો ખબરો વાત ખબરો પેલા મુન્નાભાઈ મારી વાત સાંભળો આપણા ગામમાં વચ્ચે 3000 લીટર દૂધ બગડી બગડી ગયું ગયું. બગડી ગયું ને? લઈ ફાટી ગયું, ગયું. તમે લઈ ગયા? શેના કારણે ફાટી ગયું કારણ કે એમાં ભેળસેળ વાળું દૂધ આવે ભેળસેળ વાળા દૂધમાં શું કરે લોકો 2 લીટર દૂધ સારું રેડે અને 1.5-2 લીટરનું દૂધ શું યુરિયા ખાતર નાખે પૌવા વગારે અંદર થોડુંક મોરેશ નાખે એટલે એનો ફેટ વધારે આવે આ એવું દૂધ આપણે પેલામાં જાય અંદર ટોકામાં એટલે બીજું દૂધ હોય ને સારું દૂધ એ દૂધ બગાડે
શું કીધું? એટલે એના હાથે ડેરીમાં મીટિંગ કરી હતી વચ્ચે, અને એના લીધે નવા મશીનો લાયા. કારણ કે જે તમારું દૂધ ભરવા જાવ એ તરત ત્યાં ખબર પડી જાય. તપાસે ખબર પડી ને. તો એ કોની આપણે સુવિધા? સુવિધા કોની વધી? ડેરીની સુવિધા વધી ને. ડેરીની સુવિધા વધી તો ગ્રાહકને નફો થયો કે ના થયો સભાસદને? મારી વાત સાંભળો. હું એમ કહેવા માંગુ છું. એટલે એનો ખર્ચો પાડેલો છે આ બધો. તમે લાયા બધું બરોબર, હમ. પણ આ બધું વસ્તુ લાયા અમને તો ખબર કે આટલું આવ્યું, આટલાનું જાય બજારમાં, આટલાનું મતું બિલો બતાવે હેડો. બીલો બધા બધું બિલો છે આપણી જોડે. એ બધું મીટિંગ પતે પછી તમારે જોવું હોય પછી જતું નહીં, રહેજો. ચાલુમાં જ હોય ભયા. મીટિંગમાં આ મીટિંગ છે ને આપણે બોનસની છે બરાબર. હા. એમાં હું તમને જો બિલો બતાવું બધાને તો ટાઈમ બગડી જાય આપણે. અને ટાઈમ બગડી જશે તો બોનસમાં પછી મોડું થઈ જાય. પછી તમે કહેતા નહીં કે બોનસ મોડું આવ્યું. મંજૂર છે? કહેતા હોય તો બિલો બતાવું અને બોનસ પછી આવતા મહિને કરીએ. બોલો. ના પેલું બોનસ આજો બે. ચેરમેન સાહેબ, હા, આપણે પણ કેટલા ટકા નક્કી કરી ડેરીનું બોનસ? એમ તો કોઈ એમ કહો. કેટલા ટકા એટલે સરપંચ? પાડું બાડું રાખો છો? દૂધ ભરો હો? હે? એ દૂધ નહીં ભરતો, પાડું ય નહીં રાખતો. કયો નંબર હે સભાસદ નો? હે? નથી સભાસદ. પૂછો છે ભાઈ, ડોક્ટરને બોલાયા કોદાલ? શું કરવા અહીંયા આઈને બેસી જાય મીટિંગમાં? કશી ખબર પડતી નહીં. તમારા લીધે મારે વાપરવાનું થાય. આ બધું જો અહીં કર. તમારા બે લીધે હારું પણ આવી ગયા તા, મારે તમારા લીધે મારે વાપરવાનું. તારે શું? સરપંચમાં ખર્ચો કોનો કરો? ચેરમેન ભાઈ મને ખકડાવા અહીં કરજો જઈ. એ તમારે કે પંચાયતમાં રાજ કરવાનો, અહીં નહીં ચાલે ડેરીમાં. એમ કે સરપંચ તો હો ને તમે. સરપંચ શું તે પણ મારે ચાલવું જોઈએ ને. એટલે આ બધા વચ્ચે આબરૂ છે કે નથી? આ નીચું દેખાવાનું થયું ને. એટલે સરપંચ એવા એમને ગામનું પંચાયતનું જોવાનું હોય આમ. હા કે હોભર્યું તખચી? પંચાયતનું જોવાનું હોય, ડેરી ના હોય. ડેરીની કમિટી અલગ હોય. એ તો સમજે પાડું પણ નહીં સમજતા. બરાબર. બે અને અહીં નહીં ખુરશી બેઠા ભાઈ અમને નીચે બેસવાનું હોય. સારું તો એમને એવું કહી દઉં ઉછીના પૈસા આલ દે. ઉછીના પૈસા બોનસ પડશે, વાપરજો. શાંતિ રાખો. આપણે ડેરીની મીટિંગ છે બરાબર. આ એ બોનસની જ વાત થાય છે. હવે હોભરો, જો દર વખત કરતા આ વર્ષે આપણો ખર્ચો વધારે છે બરાબર ડેરીમાં. એટલે દર વખત કરતા 2-3% આપણે વધારીને આલીશું બોનસ. એટલે બધાય રાહત. બરાબર. શું કીધું સરપંચ? 2-3% વધારવાનું કહેવાય બરાબર. 2-3% પણ હું એમ કેવું આંકડો આલજો ને તમે. એટલે એમ આંકડો ના પડે ભાઈ. એટલે ભાઈ જોવું પડે હજુ. એમને મોકલો ના પડે. આમાં ખર્ચો બતાવો છે. ચલો સર ખર્ચો બતાવો. એમને કીધો જ ખરો ખર્ચો. આ બધું નહીં લાયા. તા પછી લ્યો. હવે ખર્ચો કાઢતો હોય કેટલું વધ્યું એવું કહ્યું? 20 લાખ રૂપિયા વધારે મારા લાખ આવે ને. છે. અમને લાખ આલ દો એકવાર. લ્યો વેચી મારો 20 લાખ. આજે રાખા લ્યો. ભાઈ આવો તમ. લાફડ છે ને? હા. 2-3% કરો. આજુબાજુ ગામમાં બધું વેચી દીધું અને લોકોએ વાપરી હોત કાઢ્યું. પાણી એક કામ કરું, ઊભા થાળો ત્યાં કરો. છે પાડું બાડું રાખો હો. એટલે ભૈયા નહીં એવું. સભાસદ નંબર કયો છે તમારો? જોઈ લેવું બોનસ કેટલું છે એવું. એટલે ભેંસ જ નહીં રાખતો. તા પછી શું કરવા ઉતાવળ કરો? બેહો ને બધું કરીએ છે. હાર જાઓ. હું ચેક કરજો ભાઈ. હા કે હા જે દાડે નહીં આપણા ગામમાં તો એવું છે બધું. હાર જાઓ ઉપડો. એમ નહીં કેતો તમે આ સભાસદોને બધું બોનસ કેટલા ટકા આલવાનું છે એ બધું તમે કહી દો તો શાંતિ વળે એમ. બીજું કઈ આલવાનું હોય તો કયો અમને એમ. ના ના કહી દઉં. ભેંસ તો હું નહીં રાખતા પણ મારા હાથે નહીં કેતો. આ લોકો બધા ગામના સભાસદો હાથે કહું એમ. તમે તો હું એમ કેવું કે તમે બોનસ આલશો બરાબર. હા. પણ જોડે કશું આલશો કે નહીં આલો? ટિફિન હા. જેવું કશું આલશો કે નહીં આલો? બધે આલા હે ગામે છાબડા બાબડા બધું આલ દે હે. શાંતિ પાવડા હાથ આલા હે ગામમાં. શાંતિ રાખો. હું અવરોધ ખરા છું બધું. બરાબર. એ જ વાત કરી. હા એના માટે તો મીટિંગ છે. હા એમ બરાબર. સમજ્યા? બોલો. જો હા દર વખત આપણે 22% બોનસ આલીએ જ છે. આ વખતે ખર્ચા વધી જશે બરાબર. તોય આપણે 24% બોનસ કરવાનું છે. તાળીઓ પાડો. આપણું ડેરીનું નફો જે છે એમાંથી 24% બોનસ તમને બધાને મળશે. બરાબર છે. અને બીજું બોનસની જોડે દિવાળીએ માલ પૂરા પાડવાની તવાઈ મળશે બધાય. તવાઈ ના ચાલે. એટલે તવાઈ કેમ ના ચાલે? ના તવાઈ વરામાં એક જ વાર કોમ લાગે એવું પાછું ઉતરોય ને. બરાબર છે. હા એ વાત બરાબર. તા પણ ઉભા રહો. આખું વરા કાટ ખાય ને. એ અમારે શું કરવાનું છે તવાઈ? વાત સાચી. ઉભા રહો. બરો. હવે શું કહે છે? આપણે હે ને પાણી જગાડે કેવું લાગે? આ જગવારી આ પહોંચો આલ્યા છે છોની મારી. પાણી પીપી કરવાનું, બીજું કશું નવું આલો. હે નવું આલો, નવું કશું. નવો તો શાંતિ રાખો. જો ઉભા રહો. મારા મગજમાં એક આઈડિયા છે બરાબર. આપણે ખુરશી આલે કેવું લાગે બોલો? લાખ રૂપિયાની વાત સરપંચ. હે? ખુરશી જોવે બરાબર. તમારે ઘેર મહેમાન ફરવાનું કોક આવે બરાબર. હા. તો આપણે ફલાણા ઘેર લેવાના છીએ. ના, બરાબર. કોક આલે કોક મોઢું બગાડે એના કરતા પોતાના ઘેર ખુરશી થઈ જાય દરેક સભાસદ ને ઘેર તો કેવું રે? ના વાત સાચી તમારે. આપણે સભાસદ રાજી હોય તો આપણે રાજી. રાજી ને રાજી. બોલો બધા રાજી છે? આ શું ચેક કરો કેટલા જણા રાજી છે? આપણે રાજી. તકચ્છી કેવું? મારે તો ચાર જોવે તો જ.
લ્યો. છે? અમારી કેટલા ઓફર સભાસદ નંબર છે તમારા? બે છે સભાસદ નંબર. એક સભાસદ નંબર ઉપર 2 ખુરશી મળશે. આપણે એક જ છે. તો એવું ને? પછી બે ખુરશી મળે હવ બે હવે તમ- બરાબર બસ એના નિયમો કઈ હોય પાછા ભાઈ સમજાય દે. આપણને બહુ ખબર નહીં જાજુ પણ આ ભાઈ ફાઇનલ મીટિંગ કરી દઈએ બરાબર છે ફાઇનલ મીટિંગ કરી દો અને બધું સમજણ પાડી દો કેવી જો. રીતે શું કરવું ને એવું. હા જો ફાઇનલ મીટિંગ હવે આ છેલ્લી બરાબર પછી આપણે બધા છૂટા થઈ જવાનું છે હવે પહેલામાં છેલ્લી વાત એ કે બોનસ કેટલા ટકા આપવાનું હમ. તો બોનસ આપણી ડેરી બધા સભાસદોને 24% બોનસ આપશે હમ. 24% એટલે ખબર પડે ને હા ખબર પડે. લાખ રૂપિયાનું તમે દૂધ ભર્યું હોય તો 24,000 રૂપિયા મળે હમ. બરાબર ને બરાબર. બરાબર હવે 24% બોનસ અને દિવાળીએ બોનસમાં બે ખુરશી એક સભાસદને 2 ખુરશી મળે મળે. બરાબર છે પાછું પેલું કહી દો ને 500 નીચે હોય તો હું ના મળે એટલે એવું. હોય નહીં એ તો ભૂલી જ ગયો જો હા. અને હોભરો ભાઈ જેનું બોનસ 500 ની મળે છે ને એને કશું મળે નહીં ખુરશી એવું બધું બરાબર છે ખુરશી નહીં મળે પૈસા મળી જશે. ગજાનું તો છે 600 રૂપિયા બોનસ 600. પણ આ બખરચંગ નું નહીં બખરચંદનું નહીં. ના બખરચંગ નું બોનસ 400 રૂપિયા છે મેં જોયું આજે અરે ને એ ડખાલે પાછા ઘેર નહીં આવતા સડ્યા ઘોડે. શું કીધું મને ખુરશી નહીં આલી એમ. ખુરશીની આગળ રાખતા ને બરાબર. બરાબર. બરાબર ને અને આ ખુરશી આલે એનું કારણ શું કે તમારું કોઈક મહેમાન બેમાન આવે ને તો આપણે કોકને ઘેર માગવા ના જવું માગવા ના જવું પડે. પડે. તકત છે તમારા ઘેર ખુરશી? ના નહીં. આ તો બસ આ ખુરશી થશે ને ઓના લીધે ડેરી લીધે ખુરશી થશે. તમે કઈ હેડ ચાલી લેવા નહીં જવાના. બે હાલ દેજો. બે તો આવવાની જ છે. આપણું તો છે ને બોનસ છે તમારું છે હો બધાનું 850 રૂપિયા છે. જો, છે ને? એમને ખબર છે બધું. મગજમાં બરાબર? ફીટ છે ડોક્ટરને. તો હવે હે ને આવતા અઠવાડિયે આપણે બોનસ તમારા ખાતામાં પડી જશે. બરાબર? બરાબર